ગામડામાં જન્મી અને મોટા થઈ અને કામ ધંધાર્થે ગામ છોડવાની જરૂર પડે છે, પણ એ જ ગામ પ્રત્યેનો પ્રેમ દર્શાવી અને એ ગામ માટે કંઈક કરી છૂટવાની ભાવના એટલે વતન પ્રેમ। આવા જ એક વતનના રતન છે સંજયભાઈ મુંજપરા અને વિપુલભાઈ મુંજપરા। બંને ભાઈઓનું મૂળ ગામ અમરેલીના સાવરકુંડલાનું કૃષ્ણગઢ। હાલ બંને ભાઈઓ અમદાવાદમાં ઉદ્યોગપતિ છે। ગામનું ઋણ અદા કરવા તેમણે 25 કરોડના ખર્ચે ગામનું નવીનીકરણ કરવાનો નિર્ધાર કર્યો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાવ્યું। ગામમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। 3800 મીટર ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન નાખવામાં આવશે। 3 લાખ સ્ક્વેર ફૂટ સીસી રોડ બનાવાશે। 350 સ્ટ્રીટ લાઇટના પોલ નંખાશે। ગામમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવશે। ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કરાશે। સાથે જ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્ર ઊભું કરાશે। તો ગામનું સરસ મજાનું પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશે। વતનના રતનની આ પહેલને ગામના સરપંચે પણ બિરદાવી। તો એમાં પહેલી બાબત આવી જીવનની જરૂરી સગવડો, જેમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી, આ બધા પ્રશ્નો એ મુખ્ય મૂંઝવણ છે ગામડાઓની। ફ્રોસ્ટથી પાણી મળી રહે આખા ગામને તેવી રીતની વ્યવસ્થા। ગામની અંદર સીસીટીવી રોડ, બંને સાઈડ બ્લોક, ગામની અંદર પંચાયત ભવન નવું, ગામના મંદિરો નવા, ગામનું અંતિમ ધામ નવું, ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે, તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને 350 સ્ટ્રીટ લાઇટ ઊભી કરવાના છે। ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે, કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ ચૂકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ।